નમસ્કાર, અમારી ખાસ રજૂઆત વોરરૂમ સાથે હું છું લખમા. વોરરૂમ જ્યાં માત્ર સમાચાર નથી વંચાતા પણ જવાબદારોએ સળગતા સવાલોના સચોટ જવાબ આપવા પડે છે. દિવસ દરમિયાન રાજ્યભરમાંથી સામે આવેલા અગત્યના સમાચારો પર પહેલા નજર કરીશું. સૌથી પહેલા આ 5 તસવીર તમે જુઓ, જેમાં તમને શાળામાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની બોટલો દેખાશે. વ્યાજખોરોનો આતંક, હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી, જંગલ જમીન અને જંગ, સાથે જ એનઓસી વગર ચાલતી બસો અને દિલ્હીમાં બીજેપીની નવી રાષ્ટ્રીય ટીમ તમને દેખાશે. હવે આપણે બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા ટૂંકમાં હું તમને આ સમાચારો વિશે માહિતી આપી દઉં. આણંદની એક શાળામાં શિક્ષણને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જ્યાં શાળામાં જ દારૂની બોટલો દેખાતા સાથે અનેક સવાલો ઊભા થઈ શકે છે. રાજકોટમાં વ્યાજખોરોનો આતંક હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને જ્યાં પોલીસ કર્મચારીને જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. સુરતમાં એક જ અઠવાડિયામાં 2 હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીઓ ઝડપાઈ. નર્મદામાં જંગલ જમીનનો સળગતો સવાલ અને મહેસાણામાં એનઓસી વગરની ચાલતી સિટી બસો. જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે? અને મહેસાણામાં દીવા તળે અંધારા જેવો ઘાટ ખડાયો છે. આ સાથે દિલ્હીમાં નીતિન નવીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને જેમાં 2027ની વિધાનસભા પહેલા નવી ટીમ અને શું હોઈ શકે છે આ નવી ટીમની નવી રણનીતિ. આ ઉપરાંત વરસાદની આગાહી અને દિવસભરના અતિ મહત્વપૂર્ણ સમાચારોથી આપને અવગત કરાવીશું આજના વોરરૂમમાં.